શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. પછી ગાળ ને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે, પણ ગાળ ને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો બોલો બા. બોલો. કઈથી આયા? બસ સુરત થી. સુરત થી આયા? હા. તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદ થી? ડેપો પરથી. હા, ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદી. વર્ષાબેન. અને દાદા? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા. શું થયું? કઈ નહીં, હવે બે છોકરા છે, અહીંયા ધક્કો તાણે તાનો ધક્કો અહીંયા થયા કરે. એટલે થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારમગારી કરે, મારે પછી કાઢી મૂકે. બનાની તો હું કરીએ. હા? કામ થાય કામ નહીં. નહીં થાય, આ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે, તો પગ વહી ગયેલો ને પાછળ પગ, હાથ બધું થઈ ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનતા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે? હવે મોટો છોકરો તો સારો છે, પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે બે ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો? નાનો છોકરો રિક્ષા ચલવે, તે તો ના જ પાડે, એ તો ગારમગારી કરે ને બહુ મારે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષનો. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતો હતો. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને, તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા એમ પૈસા કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું નહીં એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે, પણ હમણાં હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી. એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારે રોજ આ ફેસબુક પર જોઈએ ને, અમે અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે, કન્ફર્મેશન લઈ લો. બરાબર. રૂટ આવે જ છોકરા એકબીજાને કઈ આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો, એમ થોડી ચાલ્યા જાવ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળ ને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે, પણ ગાળ ને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો.